તો એક તરફ જ્યાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સીધા જે જૂનાગઢ જ્યાંથી સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે। ગૌરવ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યાં માહોલ કેવો છે તે જાણવા માંગીશું, કારણ કે રાજબા ગઢવી પણ અહીં મતદાન કરવા પહોંચ્યા છે તેવી માહિતી મળી રહી છે। ચોક્કસ જ ઝરણા જ વહેલી સવારથી જ જૂનાગઢના જે મતદારો છે કે તેઓ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થઈને આજે મતદાન છે તે કરી રહ્યા છે અને રાજબા ગઢવી જે લોક સાહિત્યકાર છે કે તેઓ વોર્ડ નંબર 13 ની અંદર પોતાનું મતદાનનો મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે અહીં પહોંચ્યા છે। આપણી સાથે રાજબા છે। રાજબા, મતદાન કરવા માટે આવ્યા છો, શું કહેશો મતદારોને અને ખાસ કરીને નેતાઓને? બસ, નેતાઓએ સરસ પ્રચાર કરી લીધો છે અને વધાય હવે જે જીતે એમને, અને લોકોને મતદાન આપવું જોઈએ। લોકોને પોતાની ફરજ પણ છે અને અધિકાર પણ છે। 1000 કામ છોડીને મતદાન કરવા પૂગી જવું જોઈએ। આપણે રાષ્ટ્રને સારું બનાવવા માટે, રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણે કાંઈ પણ કરી શકતા હોય તો માત્ર ને માત્ર મતમાં જ કરી શકીએ, મત આપીને કરી શકીએ। બીજું આપણો પછી કોઈ અધિકાર રહેતો નથી। એટલે જાગૃત થઈ અને 1000 કામ છોડી ઘણા લોકો આપણે જોઈએ છીએ લગ્નમાં હોય તો પણ છતાં વરરાજા પણ આવે છે, ઘણી કન્યાઓ, ઘણી મારે અત્યારે 58 દીકરીઓના લગ્નને હવે 3 જ દી આડા રહ્યા છે। ગીરમાં સમૂહ લગ્ન કરું છું, છતાંય ત્યાં એ બધું છોડી ત્યાં બધું બંધાય છે મંડપને, અને હું અહીં પહોંચ્યો છું તો જરૂરી છે। રાજબા, સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે, 3 કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે, 7% જેટલું જ મતદાન થયું છે, ખૂબ જ ઓછું મતદાન કહેવાય। મતદારોને શું અપીલ કરશો? બસ, મને આ એ જ સમજાતું નથી। લોકો બધી વસ્તુમાં એમ માને છે કે મને શું મળે તો ગમે ત્યાં દોડીને પોગી જાય, મને શું મળે। તો આમાં તો બહુ મોટું મળવાનું છે રાષ્ટ્રને, આપણે સારા નેતા મળવાના છે। તો આપણે કેમ આને બધા કામ છોડીને કેમ ન કરી શકીએ? પણ ધીરે ધીરે જાગૃતિ આવે છે, બધાને જાગૃત થવું જોઈએ। પણ હવે આમાં તો આખો દરિયો છે એટલે આમાં ધીમે ધીમે મેળ પડે એવું છે। રાજબા, તમારો જ વિસ્તાર છે જૂનાગઢ, આસપાસના વિસ્તારમાં તમે વસવાટ કરો છો, ખાસ કરીને જૂનાગઢનો વિકાસ જે છેલ્લા 20 વર્ષમાં જે પ્રમાણમાં થવો જોઈએ એ પ્રમાણમાં થયો નથી। અહીંયા સ્થાનિક જે મુદ્દાઓ છે, રોડ, રસ્તા, ડ્રેનેજ, આ સુવિધાઓ હજુ સુધી લોકોને મળી નથી ને લોકો હેરાન પરેશાન છે। શું કહેશો ખાસ આ બાબત? બસ, થવું જોઈએ, ખૂબ સારું થવું જોઈએ। અને બધું આ ખોદાતું હોય ને રસ્તા ને બધું થાય તો કામ ચાલતા હોય એટલે થતું હોય એવું બધું, પણ અત્યારે આમ દ્રષ્ટિ જોઈએ તો બધું કામ ક્યાંક ને ક્યાંક ચાલુ છે એટલે થાય છે એવું તો દેખાય છે। કામને લીધે અને લોકો હેરાન થાય છે એટલે મતદાન ઓછું થાય છે એવું લાગે છે? એટલે લોકોને એવું ન વિચારવું જોઈએ કે અમારા ત્યાં બધું ખોદી નાખ્યું છે અને અમારું કામ નથી થયું એટલે કામ ન થાય એવું લાગતું હોય તમને તોય મત કરવા જાવ તો તમને ખબર પડે કે આમાં નથી થયું તો આમાં નથી થયું તો આમાં, કોઈ પણ તમને પણ કામ નથી થતું એટલે નથી જવું વિચારી તો પછી બધું બગડી જાય ને। તમારી શૈલીમાં ખાસ કરીને મતદારોને કઈ રીતના કહેશો? બસ, મારી શૈલીમાં ખેતરથી, વાડીએથી, નદીએથી, નાળીએથી, ડુંગરથી, પાડેથી, મેઘાણી કેમ છોડી કામ ચાલો, એટલે બધા કામ છોડીને મતદાન કરવા ચાલો અને આપણો પવિત્ર મત છે એ આપી અને હું માણસ છું અને હું જીવતો છું એની સાબિતી આપો। ચોક્કસ જ રાજબા ગઢવી જે લોક સાહિત્યકાર હતા અને તેઓ અત્યારે મતદાનનો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। વોર્ડ નંબર 13 ની અંદર જે રીતના મતદાન છે તે ચાલી રહ્યું છે, ભરાડ સ્કૂલ ખાતે આ મતદાન મથક આવેલું છે ને ત્યાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે તો આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ધીમું મતદાન છે તે થતું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 15 જે વોર્ડ છે તે પૈકી 2 વોર્ડ છે તે બિનહરીફ છે તે થઈ ચૂક્યા છે અને 13 વોર્ડ માટે થઈને મતદાન છે તે અત્યારે ચાલી રહ્યું છે। 251 જેટલા જે મતદાન મથકો છે તેની અંદર 157 જેટલા ઉમેદવારો છે કે તેઓ ચૂંટણી છે તે લડી રહ્યા છે અને મતદારો છે તે જોવા મળી ક્યાંક નિરુત્સાહ છે તે અંદર જોવા મળી રહ્યો છે। માત્ર 60% જેટલું જ મતદાન છે તે નોંધાયું છે। જૂનાગઢ મહાનગર ચૂંટણીની વાત કરવામાં આવે તો 2,29,116 નોંધાયેલા છે। સંવેદનશીલ બૂથો, આભાર। રાજબા ગઢવી પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે, લોકો પણ ઘરોની બહાર આવે અને મતદાન કરે તે માટે તેઓએ અપીલ કરી છે।